નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરામાં ઉચ્ચ અધિકારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિંછીવાડી ગામે દારૂનો નાશ કરાયો। ધાનેરા પોલીસે આજે પ્રોહિબિશન સામે મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી। તારીખ 30 રોજના મંગળવારના ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે કોર્ટના આદેશ મુજબ વિવિધ પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલા દારૂના વિશાળ જથ્થાનો વિંછીવાડી ખાતે નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહીમાં 41 ગુનાઓના મુદ્દામાલનો સમાવેશ થયો હતો। કુલ 33,710 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 1,65,59,571 રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે। આ સમગ્ર કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.એચ. વાઘેલા, ડીવાયએસપી ડો જે ગામિત, નશાબંધી અધિકારી પીજી ચૌધરી તેમજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ચૌધરીની હાજરીમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી। આ કાર્યવાહી સાથે ધાનેરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર દારૂના વેપાર અને પ્રોહિબિશનના ભંગ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા।